વડોદરામાં માંજલપુર પાણીની ટાંકીની સફાઈની કામગીરી ચાલી રહી હતી। દરમિયાન ભૂગર્ભ સંપની પણ સફાઈ કરવામાં આવી રહી હતી। ટાંકીની બહાર આવેલા મેનહોલને બંધ નહીં કરાતા નાગરિકે મેનહોલના ચેમ્બરમાં પડી જવાથી જીવ ગુમાવ્યો હતો। ત્યારે આ દુઃખદ ઘટનાને પગલે વડોદરા મહાનગર સેવા સદનના મ્યુનિસિપલ કમિશનર દ્વારા તાત્કાલિક અસરથી ઇજારદારને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા હતા। ત્યારે સાથે જ પાણી પુરવઠા વિભાગના એડિશનલ આસિસ્ટન્ટ ઇજનેરને પણ કારણદર્શક નોટિસ આપી છે। મહત્વનું છે કે વડોદરા શહેરના અલગ અલગ વિસ્તારોમાં તંત્ર દ્વારા વિશેષ જરૂરી વિકાસલક્ષી અને પ્રજાલક્ષી કામગીરી ચાલી રહી છે। સ્વાભાવિક છે કે પ્રજાની સગવડતા અને સ્વાવલતોને ધ્યાનમાં રાખીને મહાનગર સેવા સદન દ્વારા વિશેષ કામગીરી કરાવવામાં આવતી હોય છે અને અલગ અલગ વિભાગો દ્વારા કામ કરવામાં આવે છે। પરંતુ કામગીરીના સ્થળ ઉપર ક્યારેક આ પ્રકારની નિષ્કાળજીના કારણે ન બનવા જેવી અનેકનીય ઘટનાઓ બને છે। તેવામાં તંત્ર અને સાથે સંકળાયેલા અધિકારીઓ તથા પ્રતિનિધિઓએ આ બાબતે પોતાની વિશેષ જવાબદારી સમજી આવા સ્થળો પર નિયમોનું પાલન થાય છે કે કેમ એ બાબતે ધ્યાન રાખવું ખૂબ જરૂરી બન્યું છે અને આગામી દિવસોમાં આ પ્રકારની એક પણ ઘટના ન સર્જાય તે માટે યોગ્ય કાર્યવાહી કરવી ખૂબ આવશ્યક છે।